ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. આજના ટોપિકમાં આપણે જોઈશું ઈમેલ રાઇટિંગ એટલે કે ઈમેલ કેવી રીતે લખવું. ઈમેલ લખવાની શરૂઆત જે કરવામાં આવતી હોય છે વિદ્યાર્થીઓ દ્વારા, તેમાં ખૂબ જ ભૂલો જોવા મળે છે. આ ટોપિક ધોરણ 9 થી લઈને 12 સુધી તમને અગત્યના પ્રશ્નો રહેશે. આ પ્રશ્ન ધોરણ 9 થી લઈને 12 સુધી પૂછવામાં આવતો હોય છે, જે ખૂબ જ ઇઝી હોય છે. તેમાં કોઈ પણ વસ્તુ તમારે બહુ ગોખવાની જરૂર પડતી હોતી નથી. તો આવા પ્રશ્નોના જે માર્ક્સ હોય છે શા માટે જવા દેવા જોઈએ? તો એવી જ તૈયારીઓ આપણે કરવા માટે એટલે કે જોવા માટે જોઈએ ઈમેલ રાઇટિંગ, જેમાંથી આપણને સારા એવા માર્ક્સ કવર થઈ શકે. તો જોઈએ ઈમેલ રાઇટિંગનું એક ઉદાહરણ. સૌપ્રથમ તમને ઈમેલનો જે પ્રશ્ન આપેલો હોય છે તેમાં તમને લખનારનું નામ અથવા તો ઈમેલ એડ્રેસ આપેલું હોય છે. ત્યાર પછી ટુ એટલે કે મેળવનારનું ઈમેલ એડ્રેસ અથવા ન આપેલું હોય તો તેનું નામ આપેલું હોય છે. આ બંનેના નામ ઉપરથી તમારે લખનારનું ઈમેલ આઈડી, ત્યાર પછી મેળવનારનું ઈમેલ આઈડી બંને તમારે યાદ રાખી અને લખવાનું હોય છે. જે ફ્રોમ સૌપ્રથમનો ટોપિક લખશું તો આપણે ફ્રોમ લખશું, જેમાં લખનારનું એટલે કે જે ઈમેલ લખી રહ્યો છે તેનું ઈમેલ એડ્રેસ. ટુના ટોપિકમાં આપણે લખશું મેળવનારનું ઈમેલ એડ્રેસ એટલે કે જેને લખવામાં આવે છે તેનું ઈમેલ એડ્રેસ. ત્યાર પછી લખશું ત્રીજો ટોપિક છે સબ્જેક્ટ કે વિષય, જેમાં તમને પ્રશ્નમાં જ એક વિષય આપેલો છે કે ભાઈ આ ટોપિક ઉપર તમારે સબ્જેક્ટ ઉપર લખવાનો છે ઈમેલ. આ ત્રણ વસ્તુ લખાઈ ગયા પછી શરૂઆત કરશું ડિયર ફ્રેન્ડ. અહીં એક ઉદાહરણ તરીકે તમને એક ફોર્મેટ આપવામાં આવેલ છે જેની શરૂઆત થાય છે ડિયર ફ્રેન્ડ દ્વારા. અહીં તમે તમારી રીતે ડિયરની સાથે કોઈ પણ સંબોધન લખી શકો છો, જેમ કે ડિયર પ્રિન્સિપલ સર, ડિયર સર. ઓકે, આ એક અહીં તમને એક્ઝામ્પલ તરીકે દર્શાવવામાં આવેલા છે કે ડિયર ફ્રેન્ડ દ્વારા શરૂઆત કરવામાં આવે. તો ત્યાર પછી શરૂઆત થાય છે પહેલો ફકરો, આઈ થેન્કફુલ યુ ટુ રિસીવ એન્ડ રીડ માય ઈમેલ. પહેલા વાક્યમાં શું કહેવા માંગે છે કે આઈ થેન્કફુલ, હું તમારો આભારી છું કે તમે મારો ઈમેલ છે તે મેળવ્યો, એન્ડ રીડ એટલે કે વાંચ્યો, મેળવ્યો અને વાંચ્યો તે બદલ હું તમારો આભારી છું. ધ પર્પઝ ઓફ માય ઈમેલ, મારો જે ઈમેલ છે મોકલવાનો તાત્પર્ય હેતુ શું છે? તો હેતુ. આટલું લખ્યા પછી ઈમેલનો વિષય લખવો. અહીં જે ખાલી જગ્યા તમને આપી છે તેમાં તમારે ઈમેલ જે છે તમારો તેનો વિષય પૂરેપૂરો અહીં લખવાનો હોય છે. અને આ થઈ ગયો તમારો પહેલો પેરેગ્રાફ. શરૂઆત ફરીથી, આઈ થેન્કફુલ યુ ટુ રિસીવ એન્ડ રીડ માય ઈમેલ, ધ પર્પઝ ઓફ માય ઈમેલ ઇઝ. ત્યાર પછી જે વિષયમાં તમે જે લખેલું હોય લગભગ બેઠે બેઠું અહીં લખી નાખો તો પણ સારું રહેશે. ત્યાર પછી બીજો ફકરાની શરૂઆત, આઈ ઇન્ફોર્મ યુ ધેટ, હું તને એવું જણાવવા માંગુ છું કે. ત્યાર પછી ખાલી જગ્યા દર્શાવેલી છે અને એમાં ગુજરાતીમાં લખેલું છે ઈમેલના વિષયને આધારે 5 થી 6 લીટી લખો અથવા તો 5 થી 6 વાક્ય લખો. તમારો જે ઈમેલનો જે વિષય હોય છે, ધારો કે બર્થડે પાર્ટી હોય તો તેના અનુસંધાનમાં તમારે અહીં જે પણ ઈમેલનો એને અનુસારે 5 થી 6 વાક્ય લખવાના હોય છે. ત્યાર પછી આ જે બે ફકરા છે લખાઈ જાય પછી ત્રીજો ફકરો, કાઇન્ડલી પ્રોવાઈડ યોર ફીડબેક ઇન યોર ઈમેલ, એટલે કે મહેરબાની કરીને તમારો જે પ્રતિસાદ છે, તમારે જે પણ મને બીજું કંઈ કહેવું છે તો તેનો પ્રતિસાદ મને તમારા ઈમેલમાં આપજો. ત્યાર પછી અહીં 3 ફકરા પૂરા કરી અને નીચે સંબોધન આપી તમારું સંબોધન આવશે યોર લવિંગલી. ઉદાહરણ તરીકે યોર લવિંગલી એટલે કે તમારો આભારી, તમારું શુભેચ્છુ. અને ત્યાર પછી લખનારનું નામ, જે ઈમેલ આઈડી ઈમેલ એડ્રેસ જે લખે છે ઈમેલ તે લખનારનું નામ આવશે. આખું ઈમેલ એડ્રેસ ન લખતા માત્ર નામ લખવાનું હોય છે. ઓકે, તો આ જે ફોર્મેટ છે તે ધોરણ 9 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓને કામમાં આવતી હોય છે. તમારે માત્ર લખવાનું શું હોય છે, અહીં 5 થી 6 વાક્ય નવા તમારા ઉમેરી અને તમે તમારો જે ઈમેલ છે તેના માટેના પૂરેપૂરા લગભગ પૂરા માર્ક્સ તમે કવર કરી શકો છો. તો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને કામ આવશે. તો મળીએ હવે અન્ય વિડીયોમાં. ધન્યવાદ.